सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तो वाची में सदा वसुदेव सुतं देवं कंस चाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं ज्ञानेन तु तदज्ञानम् ज्ञानेन तु तदज्ञानम् येषां नाशितमात्मनः येषां नाशितमात्मनः तेषामादित्यवज्ञानम् तेषामादित्यवज्ञानम् प्रकाशयति तत्परम् प्रकाशयति तत्परम् तु येषां तद अज्ञानम જ્ઞાનેન નાશિતમ. તું એટલે ગયા શ્લોક જોડીને લિંક જોડે છે. ગયા શ્લોકમાં જે વાત કરી હતી અજ્ઞાને નાવૃતમ જ્ઞાનમ તેને મુહ્યંતિ જંતવ. જ્ઞાન છે તે અજ્ઞાનથી આવૃત થયું છે ને પરિણામે માણસ મોહિત થાય છે, મૂંઝાય છે, અકળાય છે, ગભરાય છે. તો એ જ અજ્ઞાનની વાત કન્ટિન્યુ થાય છે એટલા માટે અહીંયા તું શબ્દ મૂક્યો છે લિંક જોડવાને માટે. અને તદ અજ્ઞાનમ એટલે તે અજ્ઞાન જે ગયા શ્લોકમાં કહ્યું તે જ્ઞાનેન તું તદ અજ્ઞાનમ. તદ અજ્ઞાનમ તે જે અજ્ઞાન ગયા શ્લોકમાં જેની વાત કરી તે અજ્ઞાનનું જેણે જ્ઞાનથી નાશ કર્યો છે. જ્ઞાન આવે એટલે અજ્ઞાન ચાલી જાય અને આખી રમત જ ત્યાં છે. કશું કરવા કરતાં કશું જાણી લેવું એ જ મહત્વનું છે. પરમાત્માને જોવા તેના કરતાં જાણવા અને અનુભવવા એ બહુ જ મહત્વની વાત છે. ત્યારે જ્ઞાન આવે કે માણસ જાણે અને જાણે એટલે પતી ગઈ વાત. કશું કરવાનું છે જ નહીં. માછલી પાણીમાં છે તે એને જાણી લેવાનું છે. સમુદ્ર ક્યાં છે એમ જો માછલી પૂછે તો શું કહેવાનું? તેમ ભગવાન ક્યાં છે એ માણસ પૂછે તો આવો જ જવાબ છે. સમુદ્ર ક્યાં છે એ માછલીને ખબર પડે નહીં. અને સમુદ્રને જોવાને માટે માછલીએ સાગરથી બહાર જવું પડે. બહાર જાય એટલે તરફડીને મરી જાય. એ પણ દ્રષ્ટાંત અધૂરું છે. એનું કારણ માછલી બહાર જઈ શકે છે, આપણે પરમાત્માથી બહાર જઈ પણ શકતા નથી. સમુદ્ર ગમે એટલો મોટો હોય તો પણ એને એક મર્યાદા છે. ત્યારે એનાથી બહાર જવાય. પરમાત્મા અમર્યાદ છે, એનાથી બહાર જવું જ શક્ય નથી. એની પરમાત્મા ક્યાં છે એમ પ્રશ્ન પૂછનારને ખબર જ નથી કે પરમાત્મા શું છે, ક્યાં છે. એ જવાબ આપતા પહેલા ક્યાં નથી એ કેવું જ બહુ મુશ્કેલ છે. જ્યોર્જ વોશિંગ્ટન સ્કૂલમાં ભણતો ત્યારે એકના શિક્ષકે પૂછેલું કે પરમાત્મા ક્યાં છે એ કહી આપતો તને એક સફરજન આપીશ. એને કીધું ક્યાં નથી એ કહી આપો તો હું 2 આપીશ. એ શિક્ષકે નમસ્કાર કર્યા એ છોકરાને કે અત્યારથી જ આ માણસ કેટલો આગળ ગયો છે. પરમાત્મા ક્યાં છે કહેનારને 1 સફરજન તો નથી કહેનારને 2 સફરજન. ક્યાં નથી એ તું કહી આપ. તેથી પરમાત્માથી સ્વતંત્ર આપણું અસ્તિત્વ જ નથી એ જ્ઞાન થવું જોઈએ. પછી મૂંઝવણ ચાલી જાય, બધો મોહ ચાલ્યો જાય. તેથી પરમાત્મા દેખાડવા એ અઘરા છે, અનુભૂતિ છે, પ્રતીતિ છે. પરમાત્માને અનુભવી શકાય. જગતની ઘણી બધી વાતો એવી છે. હું ઘણી વાર કહું છું બધા ભાવવાચક નામ જે એબ્સ્ટ્રેક્ટ નામ છે બધા અનુભવ ગમ્ય છે, દેખાય નહીં. પ્રેમ છે, ભાવ છે, દયા છે, માયા છે, સ્નેહ છે, ઇવન ક્રોધ છે, દેખાય નહીં. ક્રોધ અનુભવવાની વાત છે. તમે ક્રોધ દેખાડી શકતા નથી. કોઈ માણસ ક્રોધી છે એટલે શું છે બતાવો, ક્રોધ ક્યાં છે કાઢીને? એ માણસ દેખાશે, એ ધ્રુજતો હશે દેખાશે, એની આંખ દેખાશે, આંખમાં લાલ રંગ દેખાશે. કદાચ ક્રોધમાં એને કોઈ તમાચો માર્યો હતો જેને મારે તેનો ગાલ દેખાશે, હાથ દેખાશે. ક્રોધ ક્યાં છે? એ માણસનો હાથ દેખાયો અને ગાલ પર તમાચો મારો લાલ રંગ ઉઠ્યો એ પણ દેખાયો, પણ તમને ક્રોધ દેખાતો નથી. તેથી કોઈ પણ ભાવવાચક નામો દેખાતા નથી. પ્રેમ પણ અનુભવવાની ચીજ છે. દીકરાને બા ઉપર પ્રેમ છે, બા દીકરાના પીઠ ઉપરથી હાથ ફેરે છે, દીકરો દેખાય છે, દીકરાની પીઠ દેખાય છે, બાનો હાથ દેખાય છે, હાથ ફરે છે દેખાય છે. પ્રેમ ક્યાં છે? કેવું પરમાત્માનું છે. ઇવન વાયુ, આપણે કેટલા વાયુ ઉપર જીવીએ છીએ પણ વાયુ ક્યાં છે ખબર નથી આપણને. તેથી રૂપરહિત સ્પર્શવાન વાયુ એવી રીતની વાયુની વ્યાખ્યા છે જેને રૂપ નથી પણ સ્પર્શ છે. સ્પર્શથી અનુભવી શકાય. પરમાત્માનો પણ આપણને સ્પર્શ છે.
પણ આપણી ચામડી એટલી જાડી થઈ ગઈ છે કે સ્પર્શની પણ આપણને ખબર પડતી નથી. એના સ્પર્શ વગર આપણે જીવી જ શકીએ નહીં. તેથી વાયુ આપણને સ્પર્શે છે, પણ વાયુનું પ્રત્યક્ષીકરણ નથી. તેથી જે છુપો રહીને કામ કરે છે તેને આપણે દેવ કહીએ છીએ. તેથી વાયુદેવ, વાયુ દેવતા છે. અને પવનપુત્ર હનુમાન છે એનો અર્થ આ જ. હનુમાન પણ પવનના પુત્ર હતા અને પવનની જેમ કામ કરતા. કામ કરે પણ ખબર નહીં પડે ક્યાં છે તે. રામના સગડા કામ કર્યા પણ બેસણા બારને રાખ્યા. કામ કરતી વખતે આગળ અને સન્માન થાય ત્યારે બારણાની બહાર. આપણું ઊંધું છે, કામ કરતી વખતે બારણાની બહાર ને સન્માન થાય ત્યારે સ્ટેજ ઉપર. તેથી પવનપુત્ર હનુમાન એની પછવાડે સમજવા જેવી વાત છે કે રામની સતત સેવા કરી આ માણસે, પણ પવનની જેમ છુપા રહીને. ખબર નહીં પડે કામ ક્યારે થઈ ગયું, કામ કોણે કર્યું એ શોધવું પડે. એ કામ સૌથી મોટું. કામ દેખાય પણ કોણે કર્યું એ દેખાય નહીં. નહીં તો મોટા ભાગના કામોમાં કાર્યકરો ખૂબ દેખાતા, કામ જ શોધવું પડે. આ બધાએ ભેગા થઈને કર્યું શું એ શોધવું પડે. ત્યારે ખરું કામ કહ્યું જ્યાં કામ દેખાતું હોય પણ કરનાર કોઈ દેખાય જ નહીં, એનું કારણ બધા આગા થઈ જાય. યશ લેવા કોઈ તૈયાર જ નહીં. અને આવા લોકોના જીવનની અંદર ભગવાન પ્રગટે, સાચું જ્ઞાન થાય. તેથી અનુભૂતિની વાત છે, પ્રતિકૂળની વાત છે. તેથી ભગવાન દેખાડી શકાતા નથી. એક ભાઈ ગામડેથી મુંબઈ આવેલા, એના ઘરે ઉતર્યા પછી પેલા ભાઈ એને મુંબઈ દેખાડવા લઈ ગયા. બધું દેખાડી, ચોપાટી દેખાડી, હમી ગાર્ડન, રાણીબાગ, આ તે બધે ફરી ચારે બાજુ. 8 દિવસ કર્યા પછી પેલા ભાઈ પૂછ્યું મુંબઈ ક્યાં છે? કમળાનગર પાર્ક જોયો, રાણીબાગ જોયો, એસએલ વર્લ્ડમાં જઈ આવ્યા, ફલાણી જઈ આવ્યા, ફેન્ટાસીલેન્ડ જઈ આવ્યા, વિહાર લઈ જઈ આવ્યા, પવે લઈ જઈ આવ્યા. મુંબઈ ક્યાં છે? તો આ બધું મળીને મુંબઈ થાય. એમ જગતની અંદર ભગવાન પરમાત્મા પોતે જ વિશ્વરૂપ થયા છે. વિશ્વંભર અને વિશ્વ બે નથી. તેથી વિશ્વંભર સર્વત્ર છે. નગર નાખું ત્યાં હે નારાયણ વિવિધ રૂપે ભાડું, આવી રીતની ધારણા જે છે સંતોની, એમની અનુભૂતિ છે. અનુભૂતિ એ તેને જ ખબર પડે, બાકી ચર્ચા અને તર્કનો આ વિષય જ નથી. તેથી અજ્ઞાને આવૃતમ જ્ઞાનમ તેને મૂલ્યંતી જનતા. અજ્ઞાનથી માણસ આવૃત થયો છે, ત્યારે સાચું જ્ઞાન થવું જોઈએ માણસને. અને સાચા જ્ઞાનમાં સ્વતંત્રતાથી સ્વૈચ્છિક માણસને પોતાનું સ્થાન ખબર પડે. નહીં તો ભગવાન ખબર પાડે, છોડે નહીં કંઈ. ધીરે ધીરે માણસને ખબર પડે, પણ સમજદારીથી પડે એમાં એક આનંદ છે. અને હેલ્પલેસ થઈને સ્વીકારવું પડે એમાં એક દુઃખ છે, પારતંત્ર. માણસને લાગે આખા જગતને હું જીતી લઈશ. આ અજ્ઞાન છે, તમે શું જીતવાના હતા? કર્મયોગીને લાગે હું જીતી લઈશ, જ્ઞાનીને લાગે હું જાણી લઈશ. અને ખરો જે ભક્ત છે, જ્ઞાની ભક્ત, એને લાગે હું જોડાઈ જઈશ પરમાત્મા જોડે, હું જોડાઈ જઈશ, સમર્પિત થઈ જઈશ. અને જોડાયેલો જ છે, એની અનુભૂતિ કરવી એ સૌથી મોટી વાત છે. જીતવાની વાતો બધી ખોટી. જગતમાં બનતી રહેલી, જીવનમાં બનતી રહેલી બધી જ ઘટનાઓનો અભ્યાસ કરીએ તો ખરેખર આપણું મહત્વ કેટલું, આ જગતની અંદર મહત્વ છે. નથી આવતી વખતે આપણને વિશ્વાસ છે અને નથી જતી વખતે પૂછશે તમારે જગતમાં ક્યારે આવવું છે કોઈ પૂછ્યું? કઈ તારીખે તમારે જન્મવું છે કોઈ પૂછ્યું નહીં. તમારે જન્મી જવું પડે. તેથી જન્મની અંદર આપણા મતને કોઈ કિંમત નથી. દરેક માણસ શુભ ચોગડીઓ, શુભ મુહૂર્ત જોઈને આવે, કુંડલી બહુ સારી બને એવો ગ્રહ જોઈને આવે. કારણ જન્માક્ષર બને એના પછી બને. એ માણસને ઈચ્છા મુજબ આવવાનું હોય તો સારામાં સારું મુહૂર્ત, સારામાં સારો ચોગડીઓ, સારામાં સારી તારીખ, વાર, સમય જોઈને આવે એટલે એકદમ કુંડલી ફર્સ્ટ ક્લાસ બને, એકદમ પેલો પાસ. પણ આગમનમાં આપણો મત નહીં અને ગમનમાં પણ મત નહીં. ત્યારે આવ્યું છે કંઈ આપણને પૂછ્યું નહીં, ત્યારે જવાનું પણ પૂછતું નથી. કઈ તારીખે તમારી જવાની ઈચ્છા છે પૂછે પૂછે તો કેવું વધારે અઘરું છે, ગભરાઈ જાય. જીતી લઈ છે બોલનાર માણસ જરાક જો અભ્યાસ કરે પોતાના જીવનનો તો બહુ જ મર્યાદામાં કેટલીક વાતો આપણા હાથમાં, એ પણ ભગવાને રમવા માટે છૂટ આપી છે એટલી જ, બાકી વાતમાં કશો માલ નથી. 1-2 આનાનું થોડુંક સ્વાતંત્ર્ય છે, 14 આના આપણે પરતંત્ર છીએ. પણ એ પરતંત્ર પર એટલે પરમાત્મા એનું તંત્ર છે એ ખબર પડે તો આનંદ થાય, અને એ તંત્ર એનું છે ખબર ન પડે ને આપણું ચાલતું નથી તો દુઃખ થાય. પરમાત્માનું આ વિશ્વમાં ચાલે છે, તેથી મારું ચાલવાની જરૂર જ નહીં, તો એ માણસ આનંદથી રહે.
પણ પરમાત્માની અનુભૂતિ નહીં, પરમાત્માનું જ્ઞાન નહીં, પરમાત્મા જોડે સંબંધ નહીં, તેથી એ ખબર પડતો નથી અને આપણું ચાલતું નથી, તેથી માણસ દુઃખિત થયા કરે. પણ મારું ચાલતું નથી, પણ મારા કરતાં કોઈ શ્રેષ્ઠ છે એનું ચાલે છે ને એમાં જ મારું કલ્યાણ છે, જેને સમજાઈ જાય ને એના જેવો મહાન માણસ કોઈ નહીં. ત્યારે નથી ચાલતું બધાનું છે, પણ એકને ન ચાલવાનું દુઃખ છે અને બીજાને ન ચાલવાનો આનંદ છે. મારું ચાલતું નથી એનું કારણ પરમાત્માનું ચાલે છે, પછી મારી જરૂર શું? પરમાત્માનું ચાલે છે એનો આનંદ છે, તેથી એ જ્ઞાન જેને થાય ને તેનું અજ્ઞાન ધોવાઈ જાય. પણ આપણે બધા પીડાઈએ છીએ. અજ્ઞાને નાવૃતમ જ્ઞાનમ તેન મુહ્યંતી જંતવ. એનો થોડો ખુલાસો આજના શ્લોકમાં કરે છે કે જ્ઞાનેન તદજ્ઞાનમ યેષામ નાસિતમ આત્મન. આત્મન અજ્ઞાનમ યેષામ જ્ઞાનેન નાસિતમ. જેમનું પોતાનું અજ્ઞાન છે તે જ્ઞાનથી નાશ પામ્યું, ધોવાઈ ગયું. ત્યારે હું જીતી લઈશ જગતને એમ માનનારા માણસો બધા જ બાલિશ છે. કોઈ કશું જીત્યું નથી ને જીતેલું કોઈ ભેગું લઈ ગયું નથી. હજારો લાખો રાજાઓ દુનિયામાંથી ચાલ્યા ગયા, કેટલી બધી લડાઈઓ કરી, જીત્યા. આ પ્રદેશ મારો, શું પથરા તારો? હાઉ મચ લેન્ડ ડઝ અ મેન નીડ? ગમે એટલું માણસ મેળવે પણ આખરે મરી જાય ને ત્યારે 2 ગજ જમીનનો માલિક. એ પણ જે લોકો દાટતા હશે તેને, આપણે તો એ પણ રાખ્યું નથી. ભારતીય સંસ્કૃતિ બહુ શ્રેષ્ઠ છે. 2 ગજનો પણ મોહ નહીં, કારણ કે એટલી જમીન પણ શું કામ નકામી વેસ્ટેજ જાય. તેથી અગ્નિ સંસ્કાર જેવો શ્રેષ્ઠ સંસ્કાર નહીં. મર્યા પછી અગ્નિ સંસ્કાર આપવાની જે પદ્ધતિ છે આપણે ત્યાં, એ શ્રેષ્ઠ છે. આમ પણ જેટલા સૂક્ષ્મ તરફ જાઓ એટલું શ્રેષ્ઠ. પૃથ્વી, આપ, તેજ, વાયુ અને આકાશ 5 મહાભૂત છે. ત્યારે પૃથ્વી સૌથી સ્થૂળ છે. તેથી જે લોકો દાટે છે તે લોકો હજી સ્થૂળ ભૂમિકા ઉપર છે. પછી આપ એટલે પાણી, કેટલાક પાણીમાં વેવડાવી દે. યુપી તરફ આ જ પ્રથા છે, નદીમાં સબ વહેતું મૂકી દે. એટલે પૃથ્વી કરતાં પાણી જરા સૂક્ષ્મ, પણ પાણી કરતાં અગ્નિ સૂક્ષ્મ. તેથી અગ્નિને સમર્પે તે લોકો મોટા. હંમેશા સ્થૂળથી સૂક્ષ્મ તરફ જવું એનું નામ વિકાસ. શરીરથી મન સૂક્ષ્મ, મનથી બુદ્ધિ સૂક્ષ્મ, બુદ્ધિથી આત્મા સૂક્ષ્મ. એટલે જેમ જેમ તમે સૂક્ષ્મ તરફ જાઓ તેમ તમે વિકસિત છો. એમ પંચમહાભૂતોમાં પૃથ્વી, આપ, તેજ, વાયુ અને આકાશ એ સૂક્ષ્માતિ સૂક્ષ્મ છે. પણ વાયુ અને આકાશ આપણા હાથમાં આવતા જ નથી. તેથી વાયુમાં આપણે મૃતદેહને મૂકી શકતા નથી કે આકાશમાં ફેંકી શકતા નથી. તેથી છેલ્લામાં છેલ્લું તત્વ આપણા હાથમાં કયું રહ્યું દેખાય છે તે તેજ, અગ્નિ. તેથી અગ્નિને જે લોકો સોંપે છે તે લોકો મોટા માણસો. અને ધીરે ધીરે બધા એ તરફ આવવું જ પડે. જમીનની અછત નિર્માણ થાય અને જળમાં પ્રદૂષણ થાય. પાણીમાં મળતા જવાથી પાણી ખરાબ થાય. તેથી ડાયા માણસો એ લોકો હતા જે અગ્નિ સંસ્કાર કરે, અને હવે બધા જ કરવા લાગ્યા છે. મને લંડનમાં એક ભાઈએ કીધેલું કે હવે અમે પણ અગ્નિ સંસ્કાર કરીએ છીએ. કીધું કેમ? મને કે જમીનના ભાવ બહુ મોંઘા છે. 17-18 વર્ષ પહેલાની આ વાત છે. ત્યારે મને કીધેલું એણે કે ઓછા નામે 1 લાખ રૂપિયા પોતાના વીરમાં જે લખી જાય તેનું જ દફન થઈ શકે. એટલે એક મર્દન લટાવવા માટે આટલા પૈસા જોઈએ, આટલી જમીનનો આટલો ભાવ. એ તો હજે 18 વર્ષ પહેલાની વાત, હજુ તો ક્યારે પહોંચી ગયું હશે. તેથી પ્રશ્ન ઊભો થાય ક્યાં દાટવાના? જમીનના ભાવ આટલા વધતા જાય, સ્ક્વેર યાર્ડમાં ભાવ ચાલતા, પછી સ્ક્વેર ફૂટમાં આવે, હવે સ્ક્વેર ઇંચમાં આવશે. તેથી મસાનની બહાર મરદું ઊભું રહે અને પૂછે કે મારે અહીંયા દફન થવું છે, સ્ક્વેર ઇંચનો શું ભાવ છે બોલો. તેના કરતાં આપણા માણસો ડાયા. પેલા 2 થાંભલા ઊભા કરે તેમાં હજારો માણસો પતી જાય. એ જ 2 ગજની અંદર બધાનો છુટકારો, જમીનની કોઈ અછત નહીં. ત્યારે હું જીતી લઈશ, બધું ભેગું કરી લઈશ. હાઉ મચ લેન્ડ ડઝ અ મેન નીડ? આખરે માણસને જમીન જોઈએ કેટલી? ટોલ્સ્ટોય એના માટે સરસ વાર્તા લખેલી છે. એક માણસને જમીનનો બહુ લોભ. જ્યાં જુએ ત્યાં જમીન ઉપર હાથ મારે, જ્યાં જુએ ત્યાં જમીન ઉપર હાથ મારે. જેટલી જમીન થાય એટલી કરી લો કબજે. પછી એક ફરિશ્તાને એને પાઠ ભણાવવાનું મન થયું. ત્યારે ફરિશ્તાએ કીધું કે તને જે જોઈએ તે આપું. તો મને જમીન જોઈએ. તો જોઈએ એટલી આપું, ચાલ. તો આ સૂર્ય ઉગે છે, દોડવા લાગ. અને સૂર્ય હાથમે ત્યાં સુધીમાં જેટલી જમીન ઉપર દોડી આવે બધી તારી, જા. મફતના ભાવમાં, 1 રૂપિયો ભાવ નહીં. હવે આવો ચાન્સ કોને મળે? ત્યારે મુઠ્ઠીઓ વાળીને મંડ્યો દોડવા. 11 વાગ્યા, 12 વાગ્યા, 1 વાગે દોડતો જ જાય છે. પાછા વળવું છે એ ભૂલી ગયો. એને એમ કે પાછા વધારે જોશી દોડશું, પણ અવસર બાર નહીં આવે, આવો લાગ બીજી વાર મળે નહીં. તે 2 વાગ્યા સુધી દોડતો જ રહ્યો અને પછી પાછો વળ્યો. ખૂબ જોરથી દોડ્યો, પણ થાક તો લાગે ને. જતા જેટલો જોશ હોય એટલો પછી વળતા જોશ રહે નહીં, થાકેલો. તો પણ અતિશય પ્રાણની બાજી લગાવીને દોડ્યો છે. અને ટોસ્ટો લખે છે કે ફરિશ્તો જ્યાં ઉભેલો ત્યાંથી એકાદ ફરલાંગ જ દૂર હતો, લોહીની ઉલટી થઈ, ત્યાં પડ્યો ને ત્યાં મરી ગયો. આખો દિવસ દોડી આવ્યો અને પછી એને દાટ્યો.
ત્યારે 2 ગજ જમીન ખાલી એને મળી. ત્યારે ટોલ્સ્ટોએ લખ્યું કે માણસ ગમે એટલું દોડે પણ આખરે એને જમીન જોઈએ કેટલી? 2 ગજ, એનાથી વધારે નહીં. અને તેના માટે આ બધી ઉપાધિ માણસ કરતો હોય છે. ત્યારે એણે વાર્તાનું નામ લખ્યું હાઉ મચ લેન્ડ ડઝ અ મેન નીડ. આખરે માણસને જમીન જોઈએ કેટલી? પણ એક અજ્ઞાન છે. અજ્ઞાને નાવૃતમ જ્ઞાનમ તેને મુહ્યંતિ જંતવઃ. ત્યારે એ અજ્ઞાન જાય ક્યારે? પરમાત્માની અનુભૂતિ થાય. સમગ્ર વિશ્વ પરમાત્માનું છે, હું પણ પરમાત્માની અંદર જ રહું છું. જેમ માછલી પાણીમાં રહે છે તેવી રીતનો, ભલે ટૂંકી ઉપમા છે પણ બહુ સરસ છે. માછલી પાણી વગર રહી શકતી નથી, તેમ હું પણ પરમાત્મા વગર રહી શકતો નથી. તેથી જીવ પણ પરમાત્મા, જગદીશ પણ પરમાત્મા અને જગત પણ પરમાત્મા. જીવ, જગત અને જગદીશ એ બધાનું સાચું જ્ઞાન થવું જોઈએ. અને જ્ઞાન થાય તો અજ્ઞાન ખલાસ. જ્ઞાને નતું તદજ્ઞાનમ યેષામ નાસીતમ આત્મનઃ. ત્યારે હું જીતી લઈશ. વાસ્તવમાં નથી મને કોઈ આવતી વખતે પૂછતું કે નથી મને જતી વખતે પૂછતું. આટલું જ નહીં, કોના ઘરે જન્મવું એ આપણા હાથની વાત છે. ચાલો, તમારે જન્મ તો લેવાનો જ છે, તમારા હાથની વાત નથી. તમારે જન્મવું જ પડશે. ક્યારે જન્મવું પડશે એ પણ તમારા હાથની વાત નથી. પણ ક્યાં જન્મવું પડશે એની છૂટ આપી હોય તો બધા સીધા ટાટા બિરલાને ઘેર જાય કે નહીં? જન્મતાની સાથે 50-100 ગાડીઓ, નકામું શું આ નોકરીઓ કર્યા કરવાની, લેવા દેવા વગરની. પણ ક્યાં જન્મવું એમાં પણ કોઈનો મત નહીં. જ્યાં મોકલાવે ત્યાં. ત્યારે ગમે એટલો માણસ ડંફાસ મારે પણ એના મતને કિંમત ક્યાં છે? જન્મ ક્યારે લેવો, કઈ તારીખે લેવો, કયા સમયે લેવો, આપણા હાથમાં નહીં. મરણ ક્યારે આવે કોઈને ખબર નહીં, ગમે ત્યારે ઉપાડી જાય. એ શાસ્ત્રકારો આપણને ચેતવે કે અજરા મરવત પ્રાજ્ઞો વિદ્યામર્થમ ચ ચિંતયેત ગ્રહિત ઇવ કેશેષુ મૃત્યુના ધર્મમાચરેત. તમે વિદ્યા અને અર્થ મેળવતી વખતે મહેનત કરો. કેવી રીતનું? તમે અજર છો અને અમર છો. કોઈ દિવસ ઘરડા થવાના નથી અને કોઈ દિવસ મરવાના નથી એમ થઈને, એમ સમજીને અભ્યાસ કરો. હવે આવતીકાલે મરી જવાનું છે, હવે શું વાંચવાનું એવો વિચાર ન કરો. અમર જ છીએ, કોઈ દિવસ મરવાના છીએ જ નહીં એમ સમજીને અભ્યાસ ચાલુ રાખવો જોઈએ. પણ ગ્રહિત ઇવ કેશેષુ મૃત્યુના ધર્મમાં આચરે. ધર્મનું આચરણ કરતી વખતે એમ સમજી લો, ગ્રહિત ઇવ કેશેષુ મૃત્યુના. યમરાજે તમારી ચોટલી પકડી છે, એક ઝાટકો મારીને હમણાં ઉપાડી જશે. તેથી ધર્મના આચરણમાં વિલંબ ન કરો. એમાં કાલે કરશું નહીં, ચાલુ રાખો. એનું કારણ, કાલ પણ આપણે જોઈ શકીએ કે નહીં ખબર પડતી નથી. એવી રીતનો માણસ જાય. તેથી ગ્રહિત ઇવ કેશેષુ મૃત્યુના ધર્મમાં આચરે. મૃત્યુ અતિશય અનિશ્ચિત છે. મૃત્યુ આવશે એ નિશ્ચિત છે, પણ ક્યારે આવશે તે સાવ અનિશ્ચિત છે. અને જેનું મૃત્યુ આવે છે એને પણ ખબર હોતી નથી. બહુ રેર માણસો હોય, કરોડોમાં એકાદ એવો નીકળે જેને મૃત્યુ ખબર પડે. વર્ષો પહેલા આવી ઘટના બનેલી, બહુ વર્ષો થયા. લગ્નની જેમ કંકોત્રી છપાય તેમ એક માણસે મૃત્યુની કંકોત્રી છપાવેલી કે આ તારીખે મારું મરણ છે ને બધા આવજો. બધા લોકો આવ્યા ને બધા ભેગો ચાલતો ચાલતો ગયો અને સ્મશાનમાં જઈને મર્યો. પણ હવે એ તો કરોડોમાં એકાદ. એ બહુ જ પરમાત્માની નજીક પહોંચી ગયેલો માણસ. પણ સામાન્ય રીતે તમે જુઓ તો મૃત્યુ વિશે કોઈને બહુ જ્ઞાન હોતું નથી અને આપણા મતને બહુ કિંમત પણ હોતી નથી. મૃત્યુ એ આપઘાત નથી. કીધું આજે મરવું છે એમ સમજીને આપઘાત કરે. હવે તે પણ થાય કે નહીં કોને ખબર. આપઘાત કરનારા ઘણા પાછા બચી જાય છે અને પછી જિંદગીભર રડતા હોય છે. એનું કારણ ઝેર બીર ખાય એટલે અંદરના આંતરડાઓ કેટલાક આડાવડા ખવાઈ જાય ને પછી ડૉક્ટરો દવા કરીને બચાવે પણ અંદર તકલીફ ઊભી થઈ ને પછી કાયમ નહીં રહે. તેથી આપઘાત કરીને મરી જવું ને એ પણ કંઈ માણસના હાથની વાત નથી. એમાં પણ ઈશ્વરની ઈચ્છા હોય તો જ આપઘાત કરીને માણસ મરી શકે, તો પાછો જીવતો આવે. તેથી મૃત્યુ આપણા હાથમાં નહીં. તેથી કેટલા અજ્ઞાનમાં માણસ રમે છે. હું જીતી લઈશ શું? તને જન્મની ખબર નહીં, મૃત્યુની ખબર નહીં, ક્યાં જન્મવું તે ખબર નહીં. આટલું જ નહીં, કેટલી બુદ્ધિ આપણને મળે તે પણ આપણા હાથમાં નહીં. બુદ્ધિ કર્માનુસારે નહીં. તમે જન્માંતરના સારા કર્મો કર્યા તમને સારી બુદ્ધિ મળે. પણ હમણાં તમે આવ્યા ત્યારે તમારા હાથમાં કશું નહીં. અને તમે સારા કર્મો કર્યા છે એ પણ નક્કી કોણ કરે? પરમાત્મા નક્કી કરે. અને એ જ યાદ રાખે અને એ જ તમને એનું ફળ આપે. અને એટલે જ ભગવાન કહે છે કર્મણ્યે વાધિકાર હસ્તે મા ફલેષુ કદાચન. તું તારું કામ કર, કારણ કે ફળ સુધી આપણું ધ્યાન પહોંચતું નથી. અરે 10-20 વર્ષ પહેલાં કરેલા કામો આપણે ભૂલી જઈએ છીએ. તો 5-25 જન્મારા પહેલાં કયું કામ કર્યું હોય તો કોને અહીંયા યાદ છે? ત્યારે યાદ રાખવાની બધી વ્યવસ્થા એ કરે છે. 200-500 જન્મ પહેલાં તમારું એકાદ સારું કર્મ હશે ને ફળ આપવાનું રહી ગયું હોય ને તો ભગવાન આપ્યા વગર રહેતા નથી. પણ તે આપણા હાથમાં નથી. એનું કારણ આપણને યાદ જ નથી. તેથી
હા, સ્મૃતિ, બુદ્ધિ, ભલે આપણે ગમે એટલી ડાપણ કરીએ, તેથી બુદ્ધિ કેટલી મળી આપણા હાથની વાત નહીં. બુદ્ધિ મળ્યા પછી કેટલું ભણી શકાય આપણા હાથની વાત નથી. ઘણા બુદ્ધિમાન માણસો ભણી શકતા નથી અને ઘણા નિર્બુદ્ધો ભણી જાય છે. બુદ્ધિમાન માણસ નહીં ભણી શકે એનું કારણ સંજોગ નથી. કૌટુંબિક જવાબદારી ઓચિંતી આવી પડે તો અભ્યાસ છોડીને નોકરીમાં લાગવું પડે. બુદ્ધિ ખૂબ છે, ભણ્યો હોત તો આગળ જાય. તેથી ઘણા માણસો આવી રીતના બિચારા રહી જાય. અને કેટલાક નિર્બુદ્ધ લોકો હોય પણ સગવડ હોય, નાપાસ થાય તો વાંધો નહીં, તો એ ગ્રેજ્યુએટ થઈને જ રહે. એક એક ક્લાસમાં 2 વર્ષ કાઢે, પછી પૂછીએ અને બાપાને તો કે નહીં, છોકરો બરાબર પાકો થાય છે. કાચો હોય ને ઉપર જાય એમાં શું ફાયદો? તેથી દરેક ક્લાસમાં 2 વર્ષ કાઢે તો પણ વાંધો નહીં, આટલી જેને સગવડ હોય તે માણસો નિર્બુદ્ધ હોઈને પણ મોડી વહેલી ડિગ્રી પ્રાપ્ત કરી લે. ત્યારે બુદ્ધિ કેટલી મળવી એ પણ આપણા હાથમાં નહીં, અને બુદ્ધિ મળ્યા પછી ભણાય કે નહીં તે પણ આપણા હાથમાં નહીં. ત્યારે આ બધું આપણે કરીએ છીએ ને એ અજ્ઞાન છે. એ અજ્ઞાન જ્ઞાનથી ધોઈ નાખવાનું. સાચું જ્ઞાન થવું જોઈએ, બધું પરમાત્મા કરે છે. જ્ઞાને ન તું તદજ્ઞાનમ યેષામ નાસિતમ આત્મનઃ તેષામ આદિત્યવત જ્ઞાનમ પ્રકાશયતિ તત્પરમ. સૂર્ય જેવો પ્રકાશ પડે પછી આદિત્યવત જ્ઞાનમ, આદિત્ય એટલે સૂર્ય, એના જીવનમાં પ્રકાશ થઈ જાય. પરમાત્માની શક્તિને જે માણસ સમજી લે, ઓળખી લે, એને સમર્પિત થઈ જાય, જાત એની જોડે જોડી દે, તે માણસના આ બધા જ પ્રશ્નો ઉકલી જાય. નહીં તો આપણો એક પણ પ્રશ્ન ઉકલતો નથી. બધા જ પ્રશ્નો જ છે, સમસ્યા જ છે. અને સામાન્ય માણસો નહીં, ચિંતકોને પણ સમસ્યા છે. મોટા મોટા કવિઓને સમસ્યા છે, ખબર નથી પડતી. લખ્યું છે કવિએ, મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે. ફૂલડા ડૂબી જતા અને પથ્થરો તરી જાય છે. ન સમજાય, એનું કારણે પરમાત્માને જ સમજાય. મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે. ફૂલડા ડૂબી જતા અને પથ્થરો તરી જાય છે. વાસ્તવિક પાણી ઉપર ફૂલ તરવા જોઈએ અને પથ્થર ડૂબી જાય, પણ જગતમાં ઊંધું છે. પથરા જેવા માણસો તરે છે અને ફૂલ જેવા બિચારા ડૂબતા હોય છે. ગરીબોના કુબામાં તેલ ટીપું દોહેલું, ગરીબોને તેલ નથી મળતું, અને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે. મરી ગયા પછી પણ એના કબર ઉપર ઘીનો દીવો થાય, અને આને બિચારાને જીવતા પણ તેલ પીવા મળતું નથી. દેવડીએ દંડ પામે ચોર મુઠ્ઠી ઝારના. એકાદ માણસ એક મુઠ્ઠી ભર ધાન્ય પેટ ભરવા માટે ચોરી કરે ને તો જેલમાં જાય, અને લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે. એકાદ મુઠ્ઠી ચોર એટલે જેલમાં જાય, અને લાખો ખાંડીઓ ખાઈ જાય ને તે તાજમહેલમાં પાર્ટી આપે. પછી મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે. ફૂલડા ડૂબી જતા અને પથ્થરો તરી જાય છે. કામધેનુને મળે ના એક સૂકું તણખલું. કામધેનુ ગાય કેટલી પવિત્ર છે, બિચારી ભૂખે મરે. કામધેનુને મળે ના એક સૂકું તણખલું, ને લીલાછમ ખેતરો તો આખલા ચરી જાય છે. પણ એના માટે ભાષાની જરૂર નથી. આખલા કેટલું ચરે છે તે આપણા દેશમાં બધાને ખબર છે. તેથી કામધેનુને મળે ના એક સૂકું તણખલું અને લીલાછમ ખેતરો તો આખલા ચરી જાય છે. મને એ સમજાતું નથી કે આવું શાને થાય છે. સમજાતું એટલા માટે નથી, અજ્ઞાન છે. જ્ઞાને ન તો તદ જ્ઞાનમ યેષામ નાસિતમ આત્મનઃ. તેથી સામાન્ય માણસની વાત નથી. આ મોટા મોટા માણસો ચક્કર ખાય છે, ભલે ભલા માણસો મૂંઝાઈ જાય. ઘણી વાર એક બનેલી ઘટના મેં કીધેલી. એક ભાઈ આ વિષમતા જગતની જોઈને અતિશય કંટાળી ગયા. એની ભગવાન ઉપરની શ્રદ્ધા ઉડી ગઈ. ઘણા માણસો કે હવે હું ભગવાનને માનતો નથી. ભગવાન હોય તો મારી પત્ની ગઈ કેમ? ભગવાન હતા એટલે જ પત્ની ગઈ. તું જ ભગવાન હોત તો પત્ની જાત નહીં. ત્યારે તારી પત્ની જવી એ ભગવાન છે એનો પુરાવો છે, નથી એનો પુરાવો નથી. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? જરાક કંઈ અસ્વસ્થ જીવનમાં થાય કે માણસ ભગવાનને ન માને. કેમ જાણે ભગવાન આપણા માનવા ઉપર જીવતો હોય. આપણે માનીએ કે ન માનીએ શું ફરક પડે છે? હું સૂર્યને માનતો નથી, માનો કે ન માનો, રોજ સવારના આવીને પ્રકાશ આપશે, પોતાનું કામ કરશે, તમે માનો કે ન માનો. તેથી આપણી માન્યતા ઉપર જગત ચાલતું જ નથી. પણ માણસ કેટલો અજ્ઞાની છે. ત્યારે એક ભાઈ એ બધી વિષમતા જોઈ અને ચીડાઈ ગયો એકદમ કે જે લોકો ભગવાનની ભક્તિ કરે છે તે લોકો આટલા હેરાન થાય છે. બંદે કો જો તડપાય એવો બંદે કા ખુદા નહીં. બંદાને, પોતાના ભક્તને તડપાવે એને ખુદા કેમ કહેવાય? બંદે કો જો તડપાય એવો બંદે કા ખુદા નહીં. એની પાસે જ એક ચિંતક ઉભેલો, એને કીધું બંદે મેં ખુદ તડપતા હૈ વો બંદે સે જુદા નહીં. પરમાત્મા પોતે જ અંદર બેઠેલો છે, એ કોઈને તડપાવતો નથી. ત્યારે જીવનના કેટલાક રહસ્યો ખબર તો જ પડે જો પરમાત્મા જોડેનું અનુસંધાન હોય તો. જીવનમાં કેટલીક વસ્તુઓ જરૂરી હોય છે. છત પણ જરૂરી છે અને અછત પણ જરૂરી છે. ભાવ પણ જરૂરી છે અને અભાવ પણ જરૂરી છે. બધું ભગવાને મૂકેલું છે. તમને પુષ્કળ વસ્તુની છત, વસ્તુઓ મળ્યા જ કરે, મળ્યા જ કરે, મળ્યા જ કરે, સારી વાત છે.
પણ કેટલીક વાર ન મળે તો કેટલાક બીજા ગુણો ડેવલપ થાય. અગવડમાં માણસનું સત્વ બહાર આવે છે. પછી આપણને ખબર નથી ભગવાન આપણા જીવનમાં કઈ કઈ વસ્તુઓ પ્રગટાવવા માંગે છે. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે પરમાત્મા જાત જાતના પ્રયોગ કરે છે. આપણું જીવન એ પ્રયોગ ભૂમિ છે. શ્રીમંત બનાવીને ભગવાન આપણામાં અમુક ગુણો નિર્માણ કરે અને ગરીબ બનાવીને બીજા ગુણો નિર્માણ કરે. તેથી બધા જ પ્રકારના ગુણો જીવનની અંદર ઊભા થવા જોઈએ. જ્યાં સુધી અગવડ આવતી નથી ત્યાં સુધી માણસની શક્તિ પ્રગટતી નથી. પ્રશ્નો આવતા નથી ત્યાં સુધી જવાબ આપવાની ક્ષમતા છે આપણામાં ખબર જ નહીં પડે. વિઘ્નો સામે લડવાની આપણામાં શક્તિ છે એ વિઘ્નો આવ્યા વગર ખબર જ ન પડે. તેથી આપણી શક્તિનો આપણને પરિચય કરાવવાને માટે ભગવાન જાણી જોઈને વિઘ્નો મોકલાવે. હવે એ જેને ખબર પડી જાય તે કોઈ દિવસ કહે નહીં કે મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે. એને બરાબર સમજાય છે કે પરમાત્મા કરે છે અને મારા વિકાસને માટે કરે છે. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? જ્ઞાનેન તદજ્ઞાનમ યેષામ નાસિતમ આત્મનઃ. જ્ઞાનથી અજ્ઞાનને દૂર કરો. અને ખરું જ્ઞાન શું છે? પરમાત્માની સર્વોપરિતાને સ્વીકારી લેવી. પરમાત્મા સર્વોપરી છે, સર્વવ્યાપક છે. ઓમની પ્રેઝન્ટ, ઓમનીશિયન્ટ, ઓમનીપોટન્ટ, સર્વવ્યાપક, સર્વજ્ઞ, સર્વશક્તિમાન. સર્વવ્યાપક છે. અણુ પરમાણુમાં ક્યાંય પરમાત્મા છે નહીં આવું સ્થાન નથી. સર્વજ્ઞ, કોઈ વસ્તુ એનાથી છાની નથી, બહારની હોય કે અંદરની હોય. તમે બોલ્યા પછી તમારો સ્વભાવ લોકોને ખબર પડે, બોલ્યા વગર જ ભગવાનને ખબર છે. લોકો બોલેલું સાંભળે છે, ભગવાન ન બોલેલું સાંભળે છે. તેથી બહુ બુંબરડા પાડીએ તો ભગવાન સાંભળે એવું નથી. તમે ન બોલો તો ભગવાન સાંભળી લે. એનું કારણ એને સ્થાન જ અંદર રાખ્યું છે. તમારી વાણી જ્યાંથી ઉદ્ભવશે ને ત્યાં પરમાત્માનું સ્થાન છે અને એના કારણે તમારી વાણી ખુલે છે. તેને કહેવાનું તાત્પર્ય શું છે કે એનાથી કશું છાનું નહીં, એના વગરનું કોઈ સ્થાન નહીં, એનાથી કશું છૂપું નહીં અને સર્વશક્તિમાન છે એટલે એના નિયંત્રણથી કશું બહાર નહીં. એ ધારે એટલું રમવા દે અને ન રમવા દેવું હોય ત્યારે ક્યાં અટકાવવું તેને આવડે છે. તેથી હવે જગતમાં ભગવાન છે જ નહીં, બધું અનિયંત્રિત થઈ ગયું છે. કાંઈ અનિયંત્રિત, બધું એના નિયંત્રણમાં છે. એને જેટલું કૂદવા દેવું હોય, ચાલવા દેવું હોય એટલું ચાલવા દે અને બાકી સંકેલતા બી આવડે છે એને. તેથી ઓમની પ્રેઝન્ટ સર્વવ્યાપક છે, ઓમનીશિયન્ટ સર્વજ્ઞ છે, ઓમનીપોટન્ટ સર્વશક્તિમાન છે. અને આવી રીતનો જે પરમાત્મા છે તેનું જ્ઞાન થાય કે તમારા બધા પ્રશ્નો મટી જાય. નહીં તો પ્રશ્નો ને પ્રશ્નો જ છે, આખું જીવન જ પ્રશ્ન છે. આ જગત શા માટે બનાવ્યું પ્રશ્ન છે, જવાબ નથી મળતો. માણસ શા માટે નિર્માણ કર્યો ખબર નથી પડતી. સુખ દુઃખો શા માટે નિર્માણ કરે ખબર નથી પડતી. લોકવત્તું લીલા કૈવલ્યમ, ભગવાનને રમવું હતું, રમતને માટે કર્યું એમ છેવટે જવાબ આપવો પડે. તો એ લોકો પૂછે એ રમે છે અને અમારો જીવ જાય છે, એની રમત છે ને અમને કેટલો ત્રાસ થાય છે. ત્રાસ ન થાય એ રીતે રમતા શીખો એમ ભગવાન કહે છે. રમતમાં કેટલાક માણસોને ત્રાસ લાગે ને કેટલાક માણસોને આનંદ લાગે. તેથી રમતની પણ તાલીમ લેવી પડે. તાલીમ ન લે તો પહેલા જ બોલે આઉટ થાય અને તાલીમ લીધી હોય તો 2-3 સેન્ચુરી કરીને આવે. 200-200, 300-300 રન માણસ કરે છે અને પાછું એને તાળીઓ મળે, ક્લેપિંગ મળે, યશ મળે, પ્રતિષ્ઠા મળે, સિદ્ધિ મળે. તેથી કોઈકની માટે રમત એ સજા હોય ને કોઈની માટે રમત એ પૂજા હોય. એટલે પરમાત્મા રમે છે સજા છે એમ માનીએ છીએ એનું કારણ અજ્ઞાન છે. અને ભગવાન રમે છે આપણને રમાડવાને માટે રમે છે. આ ધ્યાનમાં આવી જાય તો જુદી મજા આવી જાય. તેથી રમતને સજા માનનારા લોકો છે તે અજ્ઞાનમાં પડેલા છે અને રમતને મજા માનનારા લોકો છે ને એને પરમાત્માની રમત ખબર પડી ગઈ છે. તેથી એક સમજણ આવી જવી આ મોટા મોટી વાત છે. ત્યારે જ્ઞાનેન તદજ્ઞાનમ, આપણા હાથમાં કશું છે નહીં પણ આપણા સિવાય બીજાના હાથમાં છે એમ માનશું દુઃખ થશે, પણ પરમાત્માના હાથમાં છે એમ માનીને એટલે સુખ થઈ જાય. તેથી મારું ચાલતું નથી એનું દુઃખ માણસને ક્યારે થાય? પરમાત્માનું ચાલે છે ખબર નહીં પડે ત્યાં સુધી. ત્યારે જે લોકો ભગવાનને માનતા નથી એ બધા જ દુઃખી છે. એનું કારણ કોઈકનું થાય છે, પરમાત્મા તો છે નહીં, અરે બીજા માણસો મને હેરાન કરે છે. તેથી બીજા ઉપર રોષ આવે, ક્રોધ આવે, ચીડ આવે ને આખું જીવન વેડફાઈ જાય. પણ બધો જ પરમાત્માનો ખેલ છે. આ એકવાર ધ્યાનમાં આવી જાય ને તો કોઈના પર રોષ ના આવે, કોઈના પર ચીડ ના આવે, સ્વભાવ ચીડિયો ન થાય, પોતાનું બગાડે નહીં. તેથી જેટલો જ્ઞાનનો પ્રકાશ થાય તે સામ આદિત્યવત જ્ઞાનમ, સૂર્ય જેમ ખૂણે ખૂણાને પ્રકાશિત કરી નાખે ને તેવી રીતનું આ જ્ઞાન તમારા જીવનના બધા જ પ્રશ્નોને પ્રકાશિત કરી નાખે. પ્રશ્નો જ ના રહે, ઉત્તર થઈ જાય બધા. પ્રશ્ન પોતે બદલી જાય અને ઉત્તરનું રૂપ લઈ લે. તેથી જેટલા મહાનુભાવો થયા, ખરા જે ઋષિઓ થયા, મહર્ષિઓ થયા, ચિંતકો થયા, તે લોકોના જીવના પ્રશ્ન જ નહીં. એમનું દર્શન પણ માર્ગદર્શન બની જાય. અવચન એને પ્રવચન એટલી મોટી કક્ષા છે પરમાત્મા જોડેની અનુભૂતિ જેની થઈને તે માણસોને
પ્રશ્નોના જવાબ પણ વાણીથી આપવા ન પડે. તમે એની પાસે જાઓ અને તમારા પ્રશ્નો મળતા જાય. એનું અને તમારું જેમ અંતર ઘટતું જાય ને તેમ તેમ તમારા મગજમાં પ્રકાશ પડવા લાગે. એનું કારણ આદિત્ય જેવો માણસ થઈ જાય. તેસામ આદિત્યવત જ્ઞાનમ. એનું જ્ઞાન છે ને આદિત્ય જેવું છે. આદિત્ય પોતે અંધારામાં રહે નહીં અને જ્યાં જાય ત્યાં અંધારું રહેવા ન દે. તેસામ આદિત્યવત જ્ઞાનમ પ્રકાશયતી તત્પરમ. તત્પરમ પ્રકાશયતી. એટલું નહીં, પરબ્રહ્મને પણ પ્રકાશિત કરી નાખે. પરબ્રહ્મ છૂપું છે. જ્યોતિષામ વા પરસ્તાત. તમસ અને જ્યોતિષ બંનેથી આગે રહેલું એ તત્વ છે. આ બધું શાસ્ત્રોમાં વર્ણન છે. પણ એના માટે એ તત્વ પણ પ્રકાશિત છે. તેથી જીવને માટે પ્રશ્નો નહીં, જગતને માટે પ્રશ્નો નહીં, જગદીશને માટે પ્રશ્નો નહીં. પ્રશ્ન રહિત આ માણસ થઈ જાય. જીવ જગત અને જગદીશના બધા જ દુનિયાભરને મૂંઝવતા કોયડાઓ એના માટે સહજ સાધ્ય બની જાય. એનું કારણ સાચું જ્ઞાન એને મેળવ્યું છે. અરે જ્ઞાને નથી તદજ્ઞાનમ. અરે અસહાયતા આપણા જીવનમાં છે તે આપણને ખબર પડે છે, પણ પરમાત્મા આપણો સહાયક છે એ ખબર નથી પડતી. આપણે અસહાય છીએ પણ એ સહાયક છે. પરમાત્માની પાસે દીન થવામાં કશી હાનિ નથી. હા, કબીરજી જેવો પહોંચી ગયેલો સંત એ પણ કહે છે ભગવાન પાસે જઈને, મેં ગુલામ મેં ગુલામ મેં ગુલામ તેરા. ભગવાનનો તારો ગુલામ છું. અને પરમાત્માનો ગુલામ થાય ને એને જગતમાં પછી કોઈની ગુલામી કરવી ન પડે. તેથી પરમાત્માની પાસે દીન ભાવ જ સ્વીકારવાનો. ત્યાં અસ્મિતા નહીં, ત્યાં અહંકાર નહીં, ત્યાં ડાપણ નહીં, ત્યાં હોશિયારી નહીં. તેથી ભગવાન પાસે દીન થવાની કલ્પના ઉપર આખો પુષ્ટિ માર્ગ ઉભો છે. પોષણમ તદ અનુગ્રહ. પુષ્ટિ એટલે પોષણ, અને પોષણનો અર્થ શું? તદ અનુગ્રહ. પરમાત્માની કૃપા, એનું નામ પોષણ. તેથી પરમાત્માની કૃપા આપણા ઉપર છે એ જેના ધ્યાનમાં આવી ગયું તેને પછી દીનતા ચાલતી નથી. મહાપ્રભુ વલ્ભાચાર્ય કહે છે ભગવાન પાસે જવું તો કેમ જાઓ? તો કે છે તૃણાદપી સુનીચેન તરોરીવ સહિષ્ણુના. તૃણ એટલે ઘાસ. ઘાસ કરતા પણ નમ્ર થઈ જાઓ. ભગવાન પાસે નમ્ર થાવ, પછી તમારો નાશ નહીં. જ્યારે વંટોળિયો પવન આવે ને ત્યારે ઘાસને કંઈ થાય નહીં, પણ તારનું ઝાડ પડી જાય. ઘાસ છે નમી જાય અને વંટોળિયો જાય એટલે પાછો ઊભો થઈ જાય. પણ તારનું ઝાડ નમતું નથી એટલે વંટોળિયો એને પાડીને જ રહે. તેમ કેટલાક માણસો તાર જેવા હોય, પોતાનો અક્કડ અહમ રાખીને બેઠેલા હોય, તે છતાં પાટ પડી જાય, ખલાસ થઈ જાય, અસ્તિત્વ નાબૂદ થાય. ત્યારે ઓછા નામે પરમાત્માની પાસે દીન ભાવ સ્વીકારવો આ ભક્તિની પરાકાષ્ઠા છે. પત્ની છે ને એ પોતાના પતિ પાસે દીન ભાવ સ્વીકારે, એમાં લાચારી નથી, એમાં પ્રેમની પરાકાષ્ઠા છે. તેથી પત્ની માટે શાસ્ત્રોમાં એક શબ્દ છે દયિતા. જેના ઉપર દયા કરી શકાય તેને કહેવાય દયિતા. પતિ પત્ની ઉપર દયા કરે એ શું પત્નીને હલકી પાડે? પોતાના કરતા મોટી બનાવે. હવે જે દાંપત્ય જીવનનું જેને કાવ્ય ખબર હોય ને એને ખબર પડે, નહીં તો ઝઘડા. તું મોટો કોણ આવી ગયો, સ્ત્રી હવે પુરુષ સમોડી. ઠીક છે, થાવ. કાવ્ય ખલાસ થઈ જાય પછી બધું વ્યાકરણ શરૂ થાય અને વ્યાકરણમાં તોડફોડ હોય, વ્યાકરણની અંદર બધા વિગ્રહો થાય. તેથી કાવ્ય ઊભું થવું જોઈએ. કાવ્યમાં એક મુલાયમતા છે. તેથી દયિતયા છે ને, માયા મૃગમ દયિતયેપ્સિત મનવધાવન વંદે મહાપુરુષતે ચરણારવિંદમ. બહુ સરસ ભાગવતનો એક શ્લોક છે. રામ સુવર્ણ મૃગની પછવાડે દોડ્યા ત્યારે એક કવિએ લખી નાખ્યું કે હેમના કુરંગો ન કદાપી વાર્તા. સોનાનું હરણ હોય છે એ કોઈએ સાંભળ્યું પણ નથી, કોઈએ જોયું પણ નથી, એની વાર્તા જ નથી. હેમના કુરંગો ન કદાપી વાર્તા તથાપી તૃષ્ણા રઘુનંદન હશે. છતાં રઘુનંદન રામને સોનાના મૃગની તૃષ્ણા થઈ. ખરેખર કેવું પડે, વિનાશ કાલે વિપરીત બુદ્ધિ. માણસનો વિનાશ થવાનો હોય ને ત્યારે બુદ્ધિ નાશ પામે. હવે ઠીક છે, કાવ્ય વિનોદ તરીકે વાત સારી, પણ ભગવાન રામ જે ધર્મની સંસ્થાપના કરવા આવ્યા હોય તેની બુદ્ધિ નાશ પામે ખરી? તેથી કાવ્ય વિનોદ તરીકે લખ્યું છે, સારું, સારી વાત છે, લખાય. એક વિનોદ છે, વિનોદ. અને વિનોદ જોઈએ. માગવા માટે માણસ જાય તો માણસ હલકો થાય. તેથી વિનોદમાં કીધું કે વિષ્ણુ ભગવાન પણ બલિ પાસે માગવા ગયા તો વામન થયા, બટકા થયા નહીં. પણ એ બટકા થઈને પણ ત્રિપદા ભૂમિમાં આખું બધું જ માગી લીધું. પણ છતાં વિનોદમાં આવું લખવું પડે. શા માટે? કે માણસને માગતો બંધ કરવો હોય તો કેવું પડે કે ભગવાન પણ જો માગવા જાય તો વામન થાય, બટકા થાય, તો તારી શું હેસિયત? તેથી માણસ માગવા ન જાય એના માટે આવી રીતના કેટલાક કાવ્ય વિનોદની ભાષામાં વાત કરવાની આ પદ્ધતિ છે. ત્યારે વિનાશ કાળ આવે ને ત્યારે ભલભલાની બુદ્ધિ ખલાસ થઈ જાય. રામ જેવા રામ સોનાના હરણ પછવાડે દોડ્યા. એનું કારણ સીતા હરણ થવાનું ને આ બધું સત્યાનાશ થવાનો હતો.
ત્યારે તે વખતે રામની બુદ્ધિ પણ કામ ન કરે તો તારું શું ગજું એમ માણસને કહેવા માટે કઈ વાત બરાબર છે, પણ યથાર્થ રીતે આ વાતને લેવાય નહીં. એનું કારણ 3 મહાસામ્રાજ્યો છોડનારો આ માણસ છે. અયોધ્યાનું રાજ્ય ભરતને આપીને જે માણસ ચાલતો થઈ ગયો, કિષ્કિંધાનું રાજ્ય સુગ્રીવને સોંપી દીધું, આખી સોનાની લંકા હાથમાં આવી તો વિભીષણને આપી દીધી, પોતે પાછો આવ્યો છે. હવે આખી લંકા સોનાને લેવાની કે હરણ લેવાનું? તો લંકા પણ સોનાની જેને મોહિત કરી શકતી નથી તે રામ હરણ પછવાડે મોયા, એમ જો માણસ કહેતો હોય તો રામની બુદ્ધિ ખલાસ થઈ નથી, આ કેનારની બુદ્ધિની દયા ખાવી જોઈએ. હેમના હરણમાં રામ મોયા કહે એ બિચારાની બુદ્ધિ બિચારી. ત્યારે કહેવાનું તત્પર શું છે? પણ રામ દોડ્યા તો હકીકત છે, તો મોહિત થયા નથી. શા માટે દોડ્યા? તે ભાગવતકાર કહે છે કે ત્યક્ત્વા સુદુસ્ત્યજસુરેપ્સિત રાજ્યલક્ષ્મીમ ધર્મિષ્ઠ આર્ય વચસા યદગાદરણ્યમ માયા મૃગમ દૈતયેપ્સિત મન્વધાવન વંદે મહાપુરુષતે ચરણ અરવિંદમ. ત્યક્ત્વા સુદુસ્ત્યજ, ત્યાગવી કઠણ, સુદુસ્ત્યજ, આવી રાજ્યલક્ષ્મી છોડીને દોડ્યા છે ભગવાન. ત્યક્ત્વા સુદુસ્ત્યજ સુરેપ્સિત રાજ્યલક્ષ્મી, સુરેપ્સિત દેવો પણ જેની ઈચ્છા કરે આવી રાજ્યલક્ષ્મી છોડી. શા માટે? વડીલની આજ્ઞા, પિતાની આજ્ઞાથી. ધર્મિષ્ઠ આર્ય વચસા યદ અગાધ અરણ્યમ, આર્ય વચન પિતાજીએ કહ્યું છે ને ખલાસ વનમાં જવાનું, યદ અગાધ અરણ્યમ, જંગલમાં ચાલ્યા ગયા. ત્યારે આખા રાજ્યનો ત્યાગ કરનાર માણસ માયામૃગની પછવાડે દોડ્યો. શા માટે? દયિતયા ઈપ્સિતમ, દયિતાએ માગ્યું તેથી, સીતાએ માગ્યું તેથી. ત્યાં સીતા માટે દયિતા શબ્દ છે. રામે સીતા ઉપર દયા કરી. પત્ની ઉપર આટલો બધો પ્રેમ હોવો જોઈએ કે ત્યાં તર્ક નહીં, દલીલ નહીં, એ કે એટલે કરવાનું. સીતાએ કીધું મને હરણ જોઈએ, તો રામ કે લાવી આપીશ. હવે સીતાના શબ્દને કેટલી કિંમત છે, પણ ત્યાં શબ્દ વાપરો દયિતા. રામે સીતા ઉપર દયા કરી. દયા કરી એટલે પોતાનું સત્વ છોડીને પડે હરણ પછવાડે દોડવા તૈયાર થઈ ગયા ને, એમાં સીતાનો વિજય છે. અને પ્રેમથી પાગલ થઈને તમારા ચરણો દોડે છે, તેથી અમને ચરણો ગમે છે. વંદે મહાપુરુષતે ચરણ અરવિંદમ, તેથી આ ચરણને હું નમસ્કાર કરું છું. ત્યારે ભગવાન રામના ચરણ પણ પત્નીના શબ્દ ઉપર દોડતા હતા. એ પત્ની નાની ગણાય કે મોટી ગણાય? તેથી દયા શબ્દ આપણા ધ્યાનમાં નથી આવતો. ઘણા માણસો કે દયા દયા બહુ ખરાબ છે, દયા કોઈના પર કરો નહીં. અરે દયા તો સમજતો કરો, દયા કેટલી ઊંડી છે. દયા ઉપરથી દયિતા શબ્દ બન્યો છે. તેથી દયાને અવગણની કાઢનારા માણસોએ દયા શબ્દનો પૂરો અભ્યાસ નથી કર્યો. અને એમાં પણ પરમાત્માની દયા યાચવાની જ હોય. એક શાયર બહુ સરસ કે છે કે દયા માગું તો માગું આપની પાસે પ્રભુ કેવળ. દયા જો માગવી જ પડે તો ભગવાન પાસે માગું. દયા યાચું તો યાચું આપની પાસે પ્રભુ કેવળ, કદી ઇન્સાન સામે કરગરું નહીં એટલું જોજો. કોઈ માણસની દયા સ્વીકારવા જવું ન પડે. ભગવાન તમારી દયા મને ચાલે. તેથી પરમાત્મા પાસે દીન થાવ, એના ઉપર આખો પુષ્ટિમાર્ગ ઉભો છે. પુષ્ટિમાર્ગ પણ સમજનારા માણસો કેટલા? અમે પુષ્ટિમાર્ગી છીએ એટલે શું ખાઈ પીને પુષ્ટ થવાનું છે? પુષ્ટિ એટલે અનુગ્રહ. ત્યારે પરમાત્માનો અનુગ્રહ જેના ઉપર થાય. હું ઘણી વાર કહું છું કે આકાશમાંના ગ્રહો નથી નડતા, આપણને અહીંયાના ગ્રહો નડે છે. આગ્રહ, વિગ્રહ, દુરાગ્રહ, હઠાગ્રહ, સંગ્રહ, પરિગ્રહ, પૂર્વગ્રહ, કેટલા ગ્રહો છે. આ બધા ગ્રહો નડે. આપણે ગ્રહોમાંથી બહાર તો જ જવાય, ભગવાનનો અનુગ્રહ થાય. આ સૌથી શ્રેષ્ઠ ગ્રહ છે. ત્યારે પરમાત્માનો અનુગ્રહ જેના ઉપર થાય ને, તેને આકાશના ગ્રહો પણ નડે નહીં અને પૃથ્વી ઉપરના ગ્રહો પણ નડે નહીં. એનું કારણ જ્ઞાને નતું તદજ્ઞાનમ યેષામ નાસિતમ આત્મના. એને સાચું જ્ઞાન થઈ ગયું. અનુગ્રહ, કૃપા, દયા જગતમાં મેળવવા જેવી હોય તો પરમાત્માની મેળવવા જેવી છે ને. એ જ ભાગવતકાર સમજાવે છે. ગજેન્દ્ર મોક્ષની આ કથા આના પર ઉભી છે આખી. ગજગ્રાહ, એના પરથી ગજગ્રાહ શબ્દ આવ્યો છે. ત્યાં ઝઘડો થાય, લડાઈ થાય ને તો શું ચાલે છે? ગજગ્રાહ ચાલે છે. ગ્રાહ એટલે મગર અને ગજ એટલે હાથી. મગરે હાથીને પકડ્યો અને પાણીમાં મગરનું જોર હોય. મગર જ્યાં સુધી પાણીમાં છે ને, હાથીનું પણ કશું ચાલે નહીં. ત્યારે જમીન ઉપર હાથીનું જોર અને પાણીમાં મગરનું જોર, અને હાથી સપડાયો મગરના હાથમાં. ગજ નહીં, ગજેન્દ્ર, ગજરાજ, ગજોમાં શ્રેષ્ઠ. આવો હાથી પણ આટલો પીડાયો છે, હેરાન થયો છે, ખૂબ મહેનત કરી છે, પણ આખરે પછી ભગવાનને પુકાર્યા છે અને પછી એમાંથી મુક્ત થયો છે. આ ભાગવતની કથા આટલા માટે છે કે કેવળ તમારા પ્રયત્નોથી તમે પાર ઉતરી શકતા નથી. સંસાર સાગર છે, એકલે તરાયના, ઈશની સહાય વિના પાર ઉતરાયના. જીવન નૈયાનું સુકાન એને સોંપજે, મનડું પ્રભુના ચરણમાં તું રાખજે.
તેથી હું એકલો તરી જઈશ, એકલો જીતી જઈશ, એકલો બધું કરીશ, એ જે અહંકાર છે ને એ જ અજ્ઞાન છે. અને જ્ઞાનથી આ અજ્ઞાન નાશ પામે. ને કયું જ્ઞાન મેળવી લેવાનું? પરમાત્મા સર્વોપરી છે. પછી અસહાયતા ચાલે નહીં, પછી દયા ખટકે નહીં. પરમાત્માની દયા એટલે મેં પતિ પત્નીનો સંબંધ કીધો. પતિ જયારે પત્ની ઉપર દયા કરે છે ત્યારે હલકી નહીં, પોતાના કરતા મહાન સમજતો હોય છે. સીતાના શબ્દને આટલી કિંમત છે કે સોનાનું હરણ હોય કે નહીં એનો વિચાર ન કરતા રામ દોડ્યા છે. તેથી જેના ઉપર દયા થાય છે ને તે હલકો બની જાય છે, આવું નથી. પ્રેમ પાત્ર ઉપર દયા થાય, પ્રિય પાત્ર ઉપર દયા થાય. હવે લોકો ગમે તેમ દયા કરે છે ને પૈસા આમ તેમ ફેંકે છે ભિખારી ઉપર, દયા નથી, એ તો ભીખ છે. ભીખ જુદી અને દયા જુદી. દયાનું બહુ ઊંચું લેવલ છે. ત્યારે પત્ની માટે જયારે દયિતા શબ્દ વાપર્યો હોય ને ત્યારે કલ્પના આપણને આવે કે દયા કેટલી મહાન છે. ત્યારે પરમાત્માની દયાથી બધું ચાલે છે, પરમાત્માની કૃપાથી બધું ચાલે છે, પરમાત્માનો અનુગ્રહ છે. મારા શબ્દને કિંમત નથી એ બધાને ખબર છે, પણ મારા શબ્દને કિંમત નથી તે આપણને ડંકે છે. આપણે અસહાય છીએ, લાચાર છીએ, કશું કરી શકતા નથી, એની પીડા થાય છે. એ પીડા ક્યારે નીકળી જાય? પરમાત્મા બધું કરે છે એ ખબર પડે તો પતી ગયું. મારું ચાલતું નથી પણ મારા પતિનું ચાલે છે એમ જોયા પછી પત્ની કોલર ટાઈટ કરે, એને કંઈ ખરાબ ન લાગે. પતિનો જે યશ છે ને એમાં પત્નીને આનંદ હોય. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે પરમાત્માનું ચાલે છે એ જો ધ્યાનમાં આવી જાય, અને પરમાત્મા જોડે મારો સંબંધ છે, અનુસંધાન છે. પરમાત્મા મારા છે અને હું એમનો છું. હું તારો બનું ને તું મારો બને રે, જીવું એવું જીવન પ્રભુ તુજને ગમવું રે. ત્યારે કહેવાનું તત્પર શું છે? પરમાત્મા જોડેનું અનુસંધાન થઈ ગયું કે પછી સાચું જ્ઞાન નિર્માણ થાય. પછી અસહાયતા, પામરતા, લાચારી આ બધી વાતો જીવનમાં ખટકે નહીં. એનું કારણે લાચારી છે જ નહીં. એ માન્ય કરેલી વાત છે, એ મારું સમર્પણ છે. મારા પરમાત્માનું વિશ્વ છે અને પરમાત્મા ચલાવે છે, તેની અંદર હું આનંદથી રહું છું. તેથી ઈશ્વરનું ચાલે છે આ ધ્યાનમાં આવવું જોઈએ. આપણું ચાલતું નથી અને બીજાનું ચાલે છે માટે આપણે ચીડાઈએ છીએ. પણ બીજાનું ચાલતું જ નથી, આપણું ચાલતું નથી, એનું પણ ચાલતું નથી, ચાલે છે કોઈક ત્રીજાનું છે. હવે એ જે જ્ઞાન થવું જોઈએ. આપણે બધા જ અટવાયા છીએ શા માટે? કોઈ ઘટનામાં આપણે પાછા પડીએ અને એકાદ માણસ આગળ જાય એટલે આપણને થાય એ ફાવી ગયો અને હું રહી ગયો. તું રહી પણ નથી ગયો અને એ ફાવી પણ નથી ગયો. એ થયું છે જે ઉપરવાળાને મંજૂર હતું. તેથી હું શું ધારું ને વળી તું શું ધારે, તું પણ ન ફાવે ને હું પણ ન ફાવું. ફાવે કોણ? પરમાત્મા. એ ઈચ્છા વિન ડગલું ભરાતું નથી. એ જેનું જ્ઞાન પાકું થયું તેની પીડા જાય, તેની અસ્વસ્થતા જાય. તેથી આપણું ચાલતું નથી એ હકીકત છે, પણ ચાલતું નથી એનું દુઃખ છે તે કાઢી નાખવું જોઈએ. અને તે ક્યારે કાઢી નાખાય? જેનું ચાલે છે તે મારો છે. આ જગતમાં પરમાત્માનું ચાલે છે અને તે મારો છે. અને એ જ તુકારામ કહે છે, આ પુલાશા એક દેવ કરુની ગ્યાવા, તેને વીણ જીવવા સુખ નવે. પરમાત્માને પોતાનો બનાવી લો, એના સિવાય સુખનો બીજો રસ્તો જ નથી. તેથી સુખમાં આસ્તે એ જ માણસ સુખમાં જીવે. નૈવ કુર્વન ન કારયન, કશું ન કરાવતા, નવદ્વારે પુરે દેહી, નૈવ કુર્વન ન કારયન, એ કશું કરતો નથી ને કરાવતો નથી. પરમાત્મા જ બધું કરે છે. તેથી પરમાત્માને સમર્પિત જીવન છે. અને આટલું શ્રેષ્ઠ જ્ઞાન જેને થયું પછી ખટકે નહીં. નહીં તો એક વાત ખટકે. પરીક્ષામાં આપણે નાપાસ થાય આપણને ખટકે. છોકરી જોવા ગયા પરમથી વખતે છોકરીએ આપણને નાપાસ કર્યા, ખટકે કે નહીં? ઇન્સલ્ટ લાગે. છોકરો નાપાસ કરે તો વાંધો નહીં, પણ છોકરી નાપાસ કરે તો ત્યારે કહેવાનું તત્પર શું છે? થાય. જ્યાં યોગ હોય ત્યાં ભગવાન જોડે. પણ દરેક વસ્તુ આપણને પરવસતા ખટકે. આ મારી ધારણા હતી પણ આ થયું નહીં, આ મારી ધારણા હતી પણ આ થયું નહીં. મને આટલા માર્ક્સ મળવા જોઈએ પણ મળ્યા નહીં, મને આટલા પૈસા મળવા જોઈએ પણ મળ્યા નહીં. પૈસા મળવા પણ આપણા હાથમાં નથી. ગમે એટલું માણસ હોશિયારી કરે પણ એમાં પરમાત્માનો અનુગ્રહ કામ કરે છે. તમારા જન્માંતરના કર્મો હશે પણ એ કર્મો ભગવાને સાચવી રાખ્યા છે, તમને ખબર નથી અત્યારે કશી જ. તેથી એમાં પણ કૃપા એની જ છે. આપણે જ કરેલા કર્મો આપણે ભૂલી જઈએ. પણ ક્રતુફલ વિધાન વ્યસની ન, ભગવાનને કરેલા કર્મોનું ફળ આપવાનું વ્યસન છે. તેથી 500 વર્ષ પછી પણ તમારા કર્મનું ફળ આપે, છોડે નહીં. એનો એકાઉન્ટ આટલો ક્લિયર છે. તેથી ત્યાં પણ એનો અનુગ્રહ છે. મહેનતથી પૈસા મળતા હોય તો પ્રત્યેક મજૂર કરોડપતિ હોવો જોઈએ. કેટલો બોજો માથા પર ઉપાડે છે. હાથ ગાડી સામાનથી આટલી લાદે, જોઈને આપણને ડર લાગે ને તે બિચારા ખેંચતા હોય અને છતાં 5-25 રૂપિયા મજૂરી મળે, બીજું કંઈ મળે નહીં. ત્યારે ખાલી મહેનતથી પૈસો મળે છે એ વાતમાં બહુ માલ નથી. તેવી રીતનું અક્કલ હોય તો પૈસો મળે. ઘણા અક્કલ વગરના માણસો અક્કલવાળાને નોકરી ઉપર રાખે છે. કાળા અક્ષરને કૂટી મારે, પોતાની સહી કરતા નથી આવડતી, અંગૂઠા લગાડનાર માણસો મેં જોયા છે. અને તેની પાસે 100, 200, 500 ગ્રેજ્યુએટ નોકરી કરતા હોય. શું કરવાનું? હવે આની અક્કલ વધારે કે આની અક્કલ વધારે?
તેથી અક્કલથી પૈસો મળે છે આવું નહીં, અક્કલવાળાએ પણ અક્કલ વગરના માણસ પાસે પગાર લેવો પડે. ત્યારે એમાં કંઈ અક્કલ જ કામ કરે છે એમ બહુ માનવાનું કારણ નથી. નહીં પણ સાહસે શ્રી પ્રતિવસતી, સાહસિક માણસને પૈસો મળે. કોને કીધું? મરજીવાઓ જાનની બાજી લગાડે છે. સાગરમાંથી મોતી કાઢવા માટે જાનની બાજી લગાડે, પણ એને મજૂરી સિવાય કંઈ મળે નહીં, પૈસા બધો સોદાગર ખાઈ જાય. તેથી મહેનતથી પૈસો મળે છે, અક્કલથી પૈસો મળે છે, સાહસથી પૈસો મળે. ઠીક છે, આપણે કહીએ પૈસો થયા પછી બધું થાય. શેઠજી બહુ મોટા થાય ને પછી જીવન ચરિત્ર લખાવડાવે, એકાદ લેખકને પૈસા આપે ને પછી લખે શું શેઠજીની બુદ્ધિ, કોને ખબર શું બુદ્ધિ. પૈસા આવી ગયા એટલે પછી બધા બુદ્ધિમાન જ કહેવાય ને. યસ્યાસ્તિ વિત્તમ સનરકુલીન સપંડિત સશ્રુતવાન ગણુજ્ઞ સૈવ વક્તા સદર્શનીય સર્વે ગુણા કાંચન માશ્રયંતે. શું શેઠજીનું સાહસ ને શું શેઠજીની બુદ્ધિ ને શું શેઠજીની અક્કલ. ભાઈ જેટલું ન કહો એટલું ઓછું. એનું કારણ લખનારને પગાર મળવાનો છે. પછી બે શબ્દો વધારે નાખવામાં એનું જાય શું? પગારી માણસો લખે એમાં આનંદ શું હોય? તેથી કહેવાનું તાત્પર્ય શું છે કે કેવળ સાહસથી પૈસો મળે છે આ વાત જુદી, એ માન્યતા છે આપણી. કેવળ મહેનતથી મળે છે આ વાત પણ ખોટી. કેવળ બુદ્ધિથી મળે નહીં, પ્લસ કંઈક જોઈએ, સરપ્લસ. બુદ્ધિ જોઈએ જ નહીં, જોઈએ એમ નહીં, મહેનત પણ જોઈએ. એનો અર્થ કે માણસે આળસુ થઈને બેસવાનું નથી, મહેનત કરવી જ જોઈએ. પણ મહેનતથી જ મળશે એમ માની લો નહીં. એમાં અનુગ્રહ જોઈએ પરમાત્માનો પ્લસ. તેવી રીતનું બુદ્ધિ પણ જોઈએ, પણ એમાં બી અનુગ્રહ જોઈએ, સાહસ પણ જોઈએ. તેથી મહેનત, બુદ્ધિ, સાહસ એનું આપણે અવમૂલ્યન કરતા નથી. એ બધા જ ગુણો જરૂરી છે, પણ એ બધો ઘણા ગુણો ઉપરાંત કંઈક જોઈએ, એનું જ્ઞાન થવું જોઈએ. પછી પીડા ન થાય. જ્ઞાને ન તું તદજ્ઞાનમ યેષામ નાસિતમ આત્મન તેષામ આદિત્યવત જ્ઞાનમ પ્રકાશયથી તત્પરમ. એ માણસનું જીવન પછી સૂર્ય જેવું પ્રકાશિત થઈ જાય. એના મનમાં ગોંધળ નહીં, એના મનમાં સમસ્યાઓ નહીં, એને મૂંઝવણ નહીં, એને અકળામણ નહીં. આટલું જ નહીં, એની બાજુમાં આવો તો તમારી મૂંઝવણ પણ ચાલી જાય, કારણ કે સૂર્ય જેવો માણસ છે. તેથી તો ઘણા મોટા લોકોની પછવાડે આવી રીતનું એક વર્તુળ કરવામાં આવે. આભા છે, સૂર્યનો પ્રકાશ છે, હોય છે વર્તુળ આવી રીતના હોય છે. એનો હવે ફોટો બી લોકો લેવા, વૈજ્ઞાનિકો લેવા લાગ્યા છે. જેવો માણસ તેવો કલર આવે. બહુ હલકો માણસ હોય, કનિષ્ઠ માણસ હોય તો આખો કાળો કલર પછવાડે આવે, કોઈનો પીળો કલર આવે, કોઈનો લાલ કલર આવે, કોઈનો એકદમ વ્હાઈટ કલર આવે. જેટલો તમારો વિકાસ તેવું વર્તુળ તમારી આજુબાજુ સર્જાઈ જાય. હવે વર્તુળનો ફોટો ગમે ત્યારે પાડે, પણ ફોટો ન પડ્યો હોય ને તો પણ એ વર્તુળની અસર સામે પડ્યા વગર રહે નહીં. તેથી ખરેખર એક શ્રેષ્ઠ માણસ તમારી બાજુમાં આવ્યો હોય ને તો તમારા ઘણા પ્રશ્નો ઉકલી જાય. તમને ભલે એ વર્તુળ ખબર ના પડે, પણ એ વર્તુળના કિરણો પડ્યા વગર ન રહે. અને પ્રકાશયથી તત્પરમ, એ પ્રકાશ કરી નાખે. તેષામ આદિત્યવત જ્ઞાનમ, એનું જ્ઞાન છે ને તે આદિત્ય જેવું છે. સૂર્ય એ જ્ઞાનનું પ્રતીક છે. નોલેજ ઇઝ લાઇટ. સૂર્ય એ જ્ઞાનનો દેવ છે, સૂર્ય એ બુદ્ધિનો દેવ છે. અને તેથી તો ગાયત્રીની ઉપાસના છે. ઓમ ભૂર્ભુવસ્વ ઓમ તત્ સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. સવિતુઃ સૂર્યનારાયણનું એ ભર્ગ અને વરેણ્ય તેજ છે. તે અમારી બુદ્ધિને પ્રેરિત કરો, અમારા બુદ્ધિમાં પ્રકાશ પાડો. તેથી આ માણસ જેમ સૂર્ય પ્રકાશ પાડે છે તેમ આ માણસ બધે ઠેકાણે પ્રકાશ પાડી શકે. અને આપણે કહીએ પણ છીએ ગામઠી ભાષામાં, મને આમાં કંઈ ખબર નથી પડતી, તમે જરા પ્રકાશ પાડો ને. સમજાવો એમ નથી કહેતા, જ્ઞાન આપો નથી કહેતા, પ્રકાશ પાડો એમ કહીએ છીએ. ત્યારે તે સામ આદિત્યવત જ્ઞાનમ પ્રકાશાય તત્પરમ. એનું જ્ઞાન છે ને એ આદિત્ય જેવું છે. અને તે જીવને પ્રકાશિત કરે, જગતને પ્રકાશિત કરે, જીવનને પ્રકાશિત કરે, અને તત્પરમ એટલે પરબ્રહ્મને પણ પ્રકાશિત કરે. આવા માણસના સાનિધ્યમાં ગયા પછી ધીરે ધીરે આપણને પણ પરમાત્માની અનુભૂતિ થવા લાગે. ભગવાન તરફ લઈ જાય ને એ જ તો ગુરુનું મહત્વ છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. પરબ્રહ્મની ઝાંખી કરાવવા સુધીની ક્ષમતા ગુરુમાં હોય છે. ગુરુ કોઈ સામાન્ય માણસ નથી, બહુ ઊંચો માણસ છે, સૂર્ય જેવો માણસ છે. આદિત્યવત જ્ઞાનમ, એના જીવનમાં તો પ્રકાશ છે જ, પણ પરમાત્મા ઉપર પણ એવો પ્રકાશ ફેંકે કે એનું સાચું સાનિધ્ય મળી જાય તો તમને પણ પરમાત્માની ઝાંખી થાય, તમને પણ પરમાત્માનો સ્પર્શ થાય. અને એટલે જ શ્રેષ્ઠ માણસો પાસે જવાનું છે. પ્રાપ્ય વરાન નિબોધત. વરાન એટલે શ્રેષ્ઠ માણસો પાસે જાઓ, પ્રાપ્ય એ લોકોને પ્રાપ્ત કરો. અને નિબોધત, ખાલી બોધત નહીં, નિબોધત. બોધ પણ મોટો છે. જાણકારી જુદી, માહિતી જુદી, જ્ઞાન જુદું, સમજણ જુદી અને બોધ જુદો. પછી નિબોધત કહ્યું છે. શ્રેષ્ઠ પુરુષો પાસે જાઓ અને સાચી વસ્તુનો અનુભવ કરી લો. તેથી આ માણસ અતિશય શ્રેષ્ઠ છે. જ્ઞાનેન તુ તદજ્ઞાનમ યેષામ નાસિતમ આત્મનઃ. જ્ઞાનથી જેના આત્માનું અજ્ઞાન સંપૂર્ણ દૂર થઈ ગયું છે તેષામ આદિત્યવત જ્ઞાનમ. એ બધા જે મહાપુરુષો છે એમનું જ્ઞાન આદિત્ય જેવું છે. અને તે પરમ એટલે પરબ્રહ્મને પણ પ્રકાશયતી. એમના સાનિધ્યમાં ગયા પછી અંધારું નહીં.
તમારા વ્યક્તિ જીવનમાંનું અંધારું જાય, પારિવારિક જીવનનું અંધારું જાય, સામાજિક જીવનનું અંધારું જાય, રાષ્ટ્રીય સમસ્યાઓ ઉકલી જાય. કેટલાક માણસો એટલે ઉકેલ. ભગવાન કૃષ્ણ આવા હતા. કૃષ્ણને કોઈ વાતમાં સમસ્યા છે જ નહીં. પાંડવોનો મામા શલ્ય કૌરવ પક્ષમાં ફસાઈ ગયો. દુર્યોધનની ચાલાકી, ખૂબ સ્વાગત કરીને એના પાસે વચન મેળવી લીધું. હવે કેટલું દુઃખ થાય. પાંડવોનો મામા પાંડવોને મદદ કરવા જાય છે અને વચમાં આ માણસ ચાલબાજી કરે છે. ઠેક ઠેકાણે એનું સ્વાગત કરે, નાચગાન ગોઠવે, ભોજન સમારંભો ગોઠવે. કોણ કરે? બધું આપનું જ છે, ખાઓ ખાઓ. પછી બોલાઈ ગયું શલ્યથી કે આ બધું જે મારા માટે કરતો હશે ને એના માટે હું પ્રાણ પણ આપી દઈશ. બસ દુર્યોધન હાજર થઈ ગયો રાઈટ ટાઈમે. હિટ વાઇલ આયર્ન ઇઝ હોટ. એને કીધું પ્રાણ આપવાની જરૂર નથી, મારા પક્ષમાં આવી જાઓ. તેથી પાંડવોને મદદ કરવા જાય છે તેને રસ્તામાંથી ઉપાડીને પોતાના પક્ષમાં કેમ ભેળવી લેવો, આટલો કુશળ દુર્યોધન હતો. અને છતાંય ફાવ્યો નહીં. એનું કારણ કૃષ્ણ સામે બેઠેલા. કઈ વાર તક કેશવ. શલ્યને બહુ મૂંઝવણ થઈ છે. ત્યારે કૃષ્ણ એને કહે છે કે સારું થયું ઉલટાનું. જે વસ્તુ શલ્યને સમસ્યા લાગી તે કૃષ્ણને ઉકેલ લાગ્યો. કૃષ્ણ કહે છે આપણા કેટલાક માણસો ઉલટા સામેના પક્ષમાં હોવા જ જોઈએ. આ તને ચાન્સ મળ્યો છે. શત્રુ પક્ષમાં આપણો માણસ ઘૂસી જાય કેટલી મોટી વાત કહેવાય. ત્યારે દુર્યોધન પોતાને હોશિયાર સમજતો હશે પણ એણે મૂર્ખાઈ કરી છે કે તને પોતાના પક્ષમાં લીધો. હવે તું ત્યાં રહીને આપણું કામ કર ને. પછી ગુરુ મંત્ર આપી દીધો ભગવાન કૃષ્ણે એને કે તારે એક જ કામ કરવાનું, કર્ણનો તેજો વધ કરવાનો. કારણ કે કર્ણ જે ખતરનાક માણસ છે. દુર્યોધનનો બધો મદાર કર્ણ ઉપર હતો. ભીષ્મ અને દ્રોણ ઉપર એને બહુ વિશ્વાસ નહોતો. એનું કારણ ભીષ્મ અને દ્રોણ બંનેને અર્જુન ઉપર ખૂબ પ્રેમ છે એ ખબર હતી એને દુર્યોધનને. તેથી ભીષ્મ દ્રોણનું ખાલી માન જાળવ્યું છે પણ જીત છે તો કર્ણ જ, આવું દુર્યોધનને ખાતરી હતી. તેથી કર્ણ ખલાસ કરવાનું કામ તું કર. અને તે બરાબર સલ્લે કર્યું છે. કર્ણ જેવો ઉત્સાહમાં આવીને બાણ મારવાની વાત કરે કે હમણાં અર્જુનને મારી નાખો એટલે તરત પેલો સલ્લે કે મારે તું શું મારવાનો હતો. પેલા ગંધર્વ લોકો તમને બાંધી મૂકેલા ને ત્યારે અર્જુને આવીને છોડાવેલા એટલે આખો એના પર પાણી ફેરવી નાખે એના ઉત્સાહ ઉપર. વળી કર્ણ કે આ બાણથી અર્જુનને વિંધી નાખું તો કે જા આવે. વિરાટને ત્યાં ગાયો લેવા ગયા હતા અને પછી અર્જુન પ્રગટ થયો તો ઊભી પૂછડીએ ભાગ્યા તમે જ કે બીજા. હવે કેટલું મોટું કામ કર્યું. જે શલ્યને માટે સમસ્યા હતી તે ભગવાનને માટે ઉકેલ હતો. કૃષ્ણ માટે કોઈ સમસ્યા છે જ નહીં. બધે પ્રકાશ પ્રકાશ જ છે. તે સામ આદિત્યવદ જ્ઞાનમ પ્રકાશાય તત્પરમ. તેથી ભગવાન કૃષ્ણ આવા છે અને પછી ગીતા બોલે છે એનો મહિમા છે. આ જીવન બોલે છે, આ કંઈ ઝડતા નથી બોલતી. આ પોથી પાંડિત્ય નથી. તેથી કૃષ્ણના જીવનનો પ્રકાશ છે, પોતે સ્વયં પ્રકાશ છે. અને જે માણસો આ જ્ઞાન સાચું મેળવશે ને તે આવા પ્રકાશિત થશે એવી ભગવાન ખાતરી આપે છે કે જેનું અજ્ઞાન જ્ઞાનથી નાશ પામ્યું છે. અને જે માણસ સાચા રહસ્યોને સમજી ગયો છે તે માણસના જીવનમાં આદિત્ય એટલે સૂર્ય જેવો પ્રકાશ આવશે અને તે પરબ્રહ્મને પણ પ્રકાશિત કરી શકશે. હવે આ બહુ સરસ વર્ણન છે એટલે ભગવાનને પણ જરા મન થાય છે આગળ લંબાવીએ એટલે એનું જ વર્ણન જે આગળ કરે છે તે એક શ્લોકનું પાલન કરી રાખશું આવતા રવિવારને માટે. તદ્બુદ્ધયસ્તદાત્માનઃ તન્નિષ્ઠા તત્પરાયણઃ ગચ્છન્ત્ય પુનરાવૃત્તિમ જ્ઞાનનિર્ધૂતકલ્મષઃ વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.